ચાલો આજે આપણે અમુક એવી જગ્યાઓ વિશે વાત કરીશું, ચર્ચા કરીશું કે જો તમે ફરવા જવાનો પ્લાન ઘડતા હો તો તમે આ વિકલ્પો પસંદ કરી શકો અથવા વિચારી શકો છો. જો તમે પણ લાંબી રજા અથવા થોડી 2-4 રજામાં ફરવા જવાનું ઈચ્છતા હો તો આ સમાચાર તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેવું વેકેશન જાહેર થઈ જાય અથવા સામટી રજા મળતી હોય તો દરેક વ્યક્તિ ફરવા જવાનો પ્રોગ્રામ તો ગોઠવી લેતી હોય છે. હવે આવામાં અમુક એવી જગ્યા છે કે જ્યાં જો તમે ફરવા જશો તો તમને પણ મજા પડશે અને તમારી યાદો પણ બની જશે. હવે આવામાં પ્રશ્ન એ છે કે આવી રજાઓમાં ક્યાં જવું. ચાલો આજે આપણે અમુક એવી જગ્યાઓ વિશે વાત કરીશું, ચર્ચા કરીશું કે જો તમે ફરવા જવાનો પ્લાન ઘડતા હો તો તમે આ વિકલ્પો પસંદ કરી શકો અથવા વિચારી શકો છો. જો તમે પણ લાંબી રજા અથવા થોડી 2-4 રજામાં ફરવા જવાનું ઈચ્છતા હો તો આ સમાચાર તમારા માટે છે. તમારા સગા સંબંધી મિત્રો અને પરિવાર સાથે જો આ જગ્યા પર જશો તો તમારી યાદગાર બની જશે. તો ચાલો જાણીએ કે એવા કયા સ્થળો હોઈ શકે કે સપ્ટેમ્બર માસમાં તમે ફરી શકો. તો આજે આપણે સુંદર હિલ સ્ટેશન જે ગુજરાતના જ છે તેના વિશે ચર્ચા કરીશું. તો સપ્ટેમ્બર મહિનામાં પરિવાર સાથે ફરવાનો પ્લાન કરતા હો તો આ સુંદર હિલ સ્ટેશનની મુલાકાત તમે લઈ શકો છો. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે સાપુતારા. તો સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક પ્રવાસન સ્થળ છે. હવે આ સાપુતારા ખૂબ પ્રસિદ્ધ પણ છે. ચલો વાત કરીએ વિલ્સન હિલ્સની. તો ગુજરાતના ધરમપુર જિલ્લામાં આવેલું વિલ્સન હિલ્સ એક નાનું પરંતુ નયનરમ્ય હિલ સ્ટેશનોમાંનું એક છે. ચલો વાત કરીએ ડોન હિલ સ્ટેશન. તો નામ થોડું અટપટું છે. મિત્રો, ડોન હિલ સ્ટેશન એ ગુજરાતના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંનું એક છે જે ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું છે. આ સિવાય વાત કરીએ પાવાગઢ. તો આપ સૌ કોઈ જાણતા હશો કે પાવાગઢ માતાનું મઢ પણ ઓળખાય છે. તો પાવાગઢ ગુજરાતના સુંદર હિલ સ્ટેશનોમાંનું એક હિલ સ્ટેશન છે જે વડોદરાથી જવાતું હોય છે. હવે આ પાવાગઢ વડોદરાથી લગભગ 46 કિલોમીટર દૂર છે અને તેની ઊંચાઈ લગભગ 882 મીટર છે, પરંતુ આ ખૂબ સુંદર હિલ સ્ટેશન છે. આ લિસ્ટમાં જૂનાગઢ પણ આવેલું છે. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું સુંદર હિલ સ્ટેશનની મુલાકાત તમે પોતાના પરિવાર સાથે લઈ શકો છો. હવે જો ગુજરાતની જ જ્યારે વાતો કરી રહ્યા છે તો આ હિલ સ્ટેશનો તો સુંદર છે, પરંતુ આની સાથે ગુજરાત સિવાય આસપાસના રાજ્યોમાં ફરવા માટે તમે લોનાવલા, માથેરાન, માઉન્ટ આબુ, ખંડાલા, મહાબલેશ્વર અને જવાહર પણ ફરવા માટે બેસ્ટ છે. તો દર્શક મિત્રો, જો તમે પણ ગુજરાતના હિલ સ્ટેશનોમાં ફરવા ઈચ્છતા હો તો તમે આ વિકલ્પો પસંદ કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.